જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, અત્યારે વિસાવદર તાલુકાની અંદર એક બહુ ચર્ચિત મુદ્દો એટલે બોગસ મંડળી કૌભાંડ. આ બોગસ મંડળી કૌભાંડ ઘણો સમયથી હાલે છે. પહેલા ભેસાણ તાલુકામાં ઘણા બધા ગામોમાં આ બોગસ મંડળીઓના નામે અથવા તો ખેડૂતોના નામે ખૂબ મોટા ધિરાણો ઉપાડી લીધા અને ખેડૂતોના ખાતામાં બોજા પડી ગયા. મૃત ખેડૂતોના ખાતે પણ 18 લાખના 24 લાખના બોજાઓ પડી ગયા. આ ભાજપના અમુક ખોટિયાઓ આ રકમ ઉપાડી અને ખાઈ ગયા. ખેડૂત પીડાઈ રહ્યા છે. આટલી મોટી રકમ ક્યાંથી ભરવી? પણ એ મંડળીઓનો તો નાના મોટું નિરાકરણ આવી ગયું અને આવે છે હજુ, પણ હજુ એ ખેડૂતોના ખાતેથી બોજા નથી હટ્યા. ત્યાં નવું કૌભાંડ 22, 23, 23, 24, 25 ને 25, 26 આ નવા કૌભાંડો આ ભાજપના અમુક લોકો દ્વારા આ મંડળી કૌભાંડો કરવામાં આવ્યા છે. વિસાવદર તાલુકામાં અત્યારે તો ઘણા બધા ગામમાં આમ તો ધ્યાનમાં આવ્યું છે, પણ આપણી પાસે જે કાગળો આપણા હાથમાં આવ્યા છે એ ખાંભાગીર, ભલગામ મોટા અને ભૂતડી આ 3 ગામના કાગળો હાથમાં આવ્યા છે. હજુ 10 ગામ કે 12 ગામ એવા છે જેના કાગળો આપણે કઢાવવા માટે આપ્યા છે અને 1-2 દિવસમાં જ એ કાગળો આપણા હાથમાં પણ આવી જશે. એટલે ખૂબ મોટું આ મંડળીઓનું કૌભાંડ, આ મંડળીઓની રચના કરી, મંડળીઓની સ્થાપના કરી અને ખૂબ મોટા કૌભાંડને અંજામ આપવા તરફ આ લોકો આગળ વધતા હતા, પણ ત્યાં પાપનો ઘડો ફૂટી ગયો. અત્યારે સરકારના નિયમો મુજબ એક સભાસદ અથવા તો એક ડિરેક્ટર એક મંડળીમાં જ હોય. દાખલા તરીકે અત્યારે આ 3 મંડળીઓ વિશે, 3 ગામ વિશે વાત કરીએ તો ખાંભા ગામનો જે કોઈ વ્યક્તિ ડિરેક્ટર છે એ બીજી વખત ક્યાંય ડિરેક્ટર બની શકશે નહીં. ભૂતડી ગામનો કોઈ પણ ડિરેક્ટર છે તો એ બીજે કોઈ પણ મંડળીમાં ડિરેક્ટર થઈ શકે નહીં. આવા સરકારના નિયમો છે, પણ અહીંયા તો આ બધા નિયમો ઘોળીને પી ગયા. આ ભાજપના લોકો ખેડૂતોના ખાતે બોજા નાખવા માટે કે ખબર નહીં શું કામે આવી ખોટી બોગસ મંડળીઓ ઊભી કરી અને ખેડૂતોને લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે. વાત કરીએ આપણે ભલગામ ગામની, તો મોટા ભલગામની અંદર એક મંડળી છે. એ મંડળીનું નામ છે અટલ. મંડળીનું નામ છે અટલ ધી અને ગ્રામ સમિતિ મંડળી લિમિટેડ, મોટા ભલગામ. હવે આ મંડળીની અંદર આપણે જોઈએ તો ખેડૂતોને માહિતી પૂરી પાડવા માટે કે આમના પ્રમુખ શ્રી જે છે એ ભલગામના છે, અરજણભાઈ વેકરિયા. આમાં એવું કંઈક દેખાય છે, અરજણભાઈ વેકરિયા, અરજણભાઈ શંભુભાઈ વેકરિયા. હા, અરજણભાઈ શંભુભાઈ વેકરિયા જ છે. એ એના પ્રમુખ છે, એ ભલગામના છે, મોટા ભલગામના. ત્યાર પછી એને બીજા 10 ડિરેક્ટરો છે. એ ડિરેક્ટરોમાં દુર્લભભાઈ કોરાટ એ ઝાંઝેસર ગામના છે, જીતેન્દ્રભાઈ ભીમજીભાઈ ડોબરિયા ખાંભા ગામના, જયસુખભાઈ નથુભાઈ ડોબરિયા ખાંભા ગામના, કલ્પેશભાઈ ગાંડુભાઈ કોટડિયા ખાંભા ગામના, પૂનાભાઈ મંજીભાઈ ડોબરિયા ખાંભા ગામના. ત્યારબાદ હરિભાઈ ગોવિંદભાઈ રીબડિયા એ પ્રેમપરાના છે, શારદાબેન ભગવાનભાઈ બાળધા એ પ્રેમપરાના છે, નીતિનભાઈ નાથાભાઈ કપુરિયા એ મૂળ ખાંભાના છે પણ એમની જમીન હરિપુરમાં આવે છે એટલે આમાં હરિપુર લખાયું છે. અને પંકજભાઈ મોહનભાઈ કપુરિયા એ પણ ખાંભાના છે પણ એમની જમીન હરિપુરમાં આવે છે એટલે આમાં હરિપુર લખાયું છે. મિત્રો, મજાની વાત એ છે 11 ડિરેક્ટરો તો થઈ ગયા, પણ આમાં તમે આપ જોવો નજીકથી તો આમાં જે સાઈનો કરેલી છે ને એક જ વ્યક્તિએ સહીઓ કરેલી છે. એક જ વ્યક્તિના આ અક્ષર છે, એક જ વ્યક્તિએ બધી સહીઓ કરેલી છે. માત્ર એક આ નીતિનભાઈના નામ ઉપર અંગ્રેજીમાં એક સાઇન છે, બાકીની તમામ સાઇન એક ગુજરાતીમાં કરેલી છે અને એક જ વ્યક્તિની આ સાઇનો છે. એટલે આ મંડળી બોગસ છે. ના તો ઘણા ડિરેક્ટરોને પણ નહીં ખબર હોય કે મારું નામ મંડળીમાં છે, સભાસદોને તો નથી જ ખબર કે મારું નામ કોઈ મંડળીમાં છે. એ થયું મોટા ભલગામની મંડળી. હવે આપણે આવીએ ભૂતડી ગામમાં. વિસાવદરની બાજુમાં જ ભૂતડી ગામ છે. ત્યાંના પણ ખૂબ મોટું કૌભાંડ આ લોકો આગળ વધી રહ્યા હોય એવું આપણને એક તબક્કે લાગ્યું. હવે ભૂતડી ગામની અંદર કેટલી મંડળીઓ છે એ હું તમને જણાવું.
ભૂતડી ગામની અંદર પહેલી મંડળી જોવા જઈએ તો પહેલી મંડળીનું નામ છે ભૂતડી ગામ સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી. આ પહેલી બોગસ મંડળી. બીજી મંડળી છે દ્વારકાધીશ, એનું નામ દ્વારકાધીશ છે. એગ્રો, એમાં એગ્રો લખવામાં આવ્યું છે. ત્રીજી મંડળીનું નામ છે સરદાર અનાજ કઠોળ ઉત્પાદન મંડળી ભૂતડી. ચોથી મંડળીનું નામ છે સોરઠ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ભૂતડી. પાંચમી મંડળીનું નામ છે રામ ઘઉં ઉત્પાદન પ્રોસેસ મંડળી, એ પણ બોગસ છે. અને છઠ્ઠી મંડળીનું નામ છે યોગી સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી. આ એક જ ગામની અંદર 6 મંડળીઓ છે. 6, 1 2 નહીં, 6 મંડળીઓ ખોલી દેવામાં આવી છે. હવે એમાં બીજી મજાની વાત એ છે એ ભૂતડી ગામની અંદર જે 6 મંડળીઓ છે એમાં મેં પહેલા કીધું એ પ્રમાણે કે એક ડિરેક્ટર એક જ મંડળીમાં રહી શકે આવું સરકારનો નિયમ છે, મારો કે તમારો નથી. આ સરકારનો નિયમ છે કે એક માણસ એક મંડળીમાં રહી શકે. એટલે યોગીમાં આપણે જોવા જઈએ તો યોગીની અંદર એના પ્રમુખનું નામ લખવામાં આવ્યું છે રીબડિયા ગોરધનભાઈ કાબાભાઈ. આ એમના પ્રમુખ છે રીબડિયા ગોરધનભાઈ રાદડિયા ગોરધનભાઈ કાબાભાઈ. આ એમના પ્રમુખ છે. એ મંડળી હતી યોગી. હવે આપણે જોઈએ રામ ઘઉં ઉત્પાદન, એ પણ ભૂતડીની જ છે. એમના પ્રમુખ છે ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા, એટલે એકના એક પ્રમુખ બીજી મંડળીમાં. હવે ત્રીજી મંડળી આપણે જોઈએ એની સોરઠ જૂથ સેવા સહકારી મંડળી ભૂતડી ગામ. એમના પ્રમુખ જોઈએ તો એના પ્રમુખ પણ છે ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. આ ત્રીજી મંડળીમાં પ્રમુખ, એકનો એક વ્યક્તિ ત્રીજી મંડળીમાં પ્રમુખ છે. હવે ચોથી મંડળી આપણે જોઈએ સરદાર અનાજ કઠોળ એવું લખવામાં આવ્યું છે. એમના પ્રમુખ પણ છે ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. આ ચોથી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. હવે આપણે પાંચમી મંડળી જોઈએ. પાંચમી મંડળી છે દ્વારકાધીશ. એ દ્વારકાધીશમાં આપણે જોઈએ તો એના પ્રમુખ ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. આ મારું લખેલું નથી હો, આ આરટીઆઈમાં ખોલવામાં આવ્યું છે. આરટીઆઈમાં જે માહિતી મળી છે એ માહિતી છે, આ મારી ઘરની માહિતી નથી. પાંચમી મંડળીના પણ એ જ પોતે પ્રમુખ છે ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. છઠ્ઠી મંડળી ભૂતડી સીમાંત ખેડૂત સેવા એવું નામ આપ્યું છે. એ છઠ્ઠી મંડળીના આપણે પ્રમુખ જોઈએ તો ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા. 6 મંડળીઓના અલગ અલગ નામ છે, ગામ એક જ છે અને પ્રમુખ એક જ વ્યક્તિ છે. હવે આ વિચારવા જેવું છે કે સરકાર આ લોકો થકી હાલે છે કે સરકાર થકી આ લોકો હાલે છે. પણ સરકાર કાયદો નીતિ નિયમ આ બધું નેવે મૂકી અને આ લોકોએ ફ્રોડ કરવાનું ચાલુ કર્યું છે. આમાં કેવી રીતે ફ્રોડ થાય એ પણ હું તમને જણાવીશ. પણ અત્યારે આપણે એ જાણ્યું કે આટલી બધી મંડળીઓમાં એક જ 6 મંડળીમાં એક જ વ્યક્તિ પ્રમુખ છે. 6 મંડળી ખુલી ગઈ, રજિસ્ટ્રારે ખોલી પણ દીધી. હું કામે કે એના આકા જુનાગઢમાં બેઠા છે. એના આકાનો હુકમ થયો એટલે મંડળીઓ 6 ની 60 પણ ખુલી જાય. આવું તો આખા જુનાગઢ જિલ્લામાં આ ષડયંત્ર હાલે છે. રજિસ્ટ્રાર સાહેબ માત્ર ને માત્ર એમના આકા જે જુનાગઢમાં બેઠા છે એમનો ફોન આવે અને એ જે કે એ સાચું માની અને એનો સાઈનું કરી અને સિક્કા મારી દે છે અને મંડળીની સ્થાપના થઈ જાય છે. હવે મિત્રો જે બહુ ચર્ચિત હમણાં જે હાલે છે મુદ્દો ખાંભા ગામની મંડળી, તો આ ખાંભા ગામની મંડળીમાં 101 સભાસદો છે અને એમાં 11 ડિરેક્ટરો છે. સભાસદોના આ આખું લિસ્ટ છે સભાસદોનું, તમે જોઈ શકો છો. તમે જુઓ, આ આખું લિસ્ટ સભાસદોનું છે. આ બધા સભાસદ છે. આ સભાસદને ખબર જ નથી. હશે 5-10 લોકોને ખબર હશે કે આમાં અમારું નામ છે,
બાકી 90 લોકો એવા છે કે એને ખબર જ નથી કે મંડળીમાં અમારું નામ છે, અમારું ડિરેક્ટરમાં કે સભાસદમાં કે કોઈ પણ જગ્યાએ અમારું નામ છે એવું આ લોકોને ખબર જ નથી. એટલે આખી મંડળી બોગસ ઊભી કરી દીધી. આવી જ મંડળી હરિપુરમાં ઊભી કરી દીધી. એમાં પણ 70 આસપાસ સભ્યો છે. એ સભ્યોને પણ ખબર નથી કે અમારું ક્યાંય મંડળીમાં નામ છે અને મંડળી ઊભી કરી દીધી. હવે વિડીયોના માધ્યમથી કે અન્યના માધ્યમથી હવે આ લોકો સફાઈ દેવા માટે આજે માર્કેટમાં આવ્યા છે કે કોઈ ખેડૂતના ખાતે અમે પૈસા ઉપાડ્યા નથી, કોઈ પાસે કોઈનું ધિરાણ અમે લીધું નથી, અને જો આવું કોઈ ખેડૂતના ખાતે નીકળશે તો મારી મિલકત હું એમને આપી દઈશ, એમના ખાતે કરી દઈશ. તો તમે એટલા બધા ઈમાનદાર અને શરીફ માણસો હતા તો આ બોગસ મંડળીઓ બનાવી શા માટે? તમે 2 વર્ષ તો તમે આ મંડળીઓ દ્વારા ખરીદી પણ કરી. 2 વર્ષ વિસાવદર તમે ખરીદી કરી આ બોગસ મંડળીમાં. અને તંત્ર પણ જોવો, સાચી અને સત્ય જે મંડળીઓ છે એ ઘરે બેઠી છે અને આવી બોગસ અને કૌભાંડિયાઓ અત્યારે વિસાવદર અને આજુબાજુના વિસ્તારોમાં અને ગુજરાતમાં ખરીદી કરી રહ્યા છે. એમાં હું ખેડૂતોનું ભલું થવાનું? મંડળી બોગસ તો માણસો બોગસ જ હોય ને. મંડળી બોગસ હોય તો એમાં કઈ સારા માણસો ન હોય. સારા માણસો એ મંડળી બનાવીને બેઠા જ છે, પણ એ ઘરે બેઠા છે, એને ખરીદી નથી મળતી. કારણ કે આ બોગસ મંડળીઓ વાડાના આકા જુનાગઢથી જે કોઈને ખરીદી આપે, જે મંડળીમાં ખરીદી નાખે એ જ મંડળી ખરીદી કરી શકે. આવું અહીંયા ષડયંત્ર હાલે છે અને જોવા વાળું કોઈ નથી. માત્ર ને માત્ર એમના આકા જુનાગઢથી હુકમ કરી દે એ પ્રમાણે અહીંયા બધું ચાલવા માંડે છે. હવે મિત્રો આમાં ભાજપની આખી ટોળકી છે. ગામે ગામ આવી મંડળીઓ ખુલી ગઈ છે. તમારા ગામમાં પણ હોઈ શકે, 1 નહીં 2 નહીં 5 નહીં 7 પણ હોઈ શકે, કારણ કે આ ભૂતડીમાં 6 મંડળીઓ છે. એક પણ મંડળીનો અતોપતો નથી. એક પણ મંડળી કોઈ જગ્યાએ સક્રિય નથી, એમની ક્યાંય ઓફિસ નથી, એમનું ક્યાંય બોર્ડ નથી, એના પ્રમુખો એના ડિરેક્ટરોને ખબર નથી. આવી હદે આ મંડળીઓ હાલી રહી છે. એક મંડળીમાં હું તમને નામ સંભળાવું તો ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા એ પ્રમુખ છે, મનુભાઈ મોહનભાઈ સિરોયા, કિશોરભાઈ માધાભાઈ ભાયાણી, નરોત્તમભાઈ ભુરાભાઈ સરદારા, કુમનભાઈ રવજીભાઈ રાક, ચંદુભાઈ જેરામભાઈ વઘાસિયા, ભરતભાઈ વેલજીભાઈ વઘાસિયા, નાથાભાઈ બચુભાઈ ડામસિયા, હરિભાઈ ગોવિંદભાઈ રીબડિયા, રામજીભાઈ લાધાભાઈ રીબડિયા, મણિભાઈ ફુલાભાઈ રીબડિયા. આ થઈ એક મંડળીની વાત. અલગ અલગ ગામના એક જે ભલગામ વાળી મંડળી છે એમાં આ ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા વાળી એક ભૂતડીની મંડળી છે. એ મંડળીની અંદર ગોરધનભાઈ કાબાભાઈ રાદડિયા પોતે પ્રમુખ છે ની ભૂતડી ગામના છે. મનુભાઈ મોહનભાઈ સિરોયા એ પણ ભૂતડી ગામના છે. હવે ત્યાંથી નવું આવ્યું વિઠ્ઠલભાઈ જાદવભાઈ ભાયાણી એ મોટા કોટડાના છે. ગોરધનભાઈ કલાભાઈ રામાણી એ પણ મોટા કોટડાના છે. બકુલભાઈ જીવાભાઈ વઘાસિયા એ પણ મોટા કોટડાના છે. ખોડાભાઈ કલાભાઈ વઘાસિયા મોટા કોટડાના. જયેશભાઈ ભીખુભાઈ હિરપરા મોટા કોટડાના. હવે મિત્રો પાછું નવું આવ્યું ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરિયા માણંદિયા ગામના, રમેશભાઈ રવજીભાઈ બાગરિયા માણંદિયા ગામના, ફૂલાભાઈ રાઘવભાઈ ડોબરિયા માણંદિયા ગામના, ગોકળભાઈ મોહનભાઈ ડોબરિયા માણંદિયા ગામના. આ લોકો બધા વિસાવદરમાં રહે છે. જે 4 માણંદિયાના સભ્યો બોલ્યો ને એ વિસાવદરમાં રહે છે, પણ એનું સીમતળ માણંદિયા ગામની હદમાં છે, એટલે માણંદિયા ગામ લખાણું છે. એ રહે છે બધા વિસાવદરમાં. હવે તમે પણ સમજી શકો કે આમાં ભાજપનું કેટલી બધી મિલીભગત હોય. ત્યારબાદ જે ભલગામ ગામની મંડળી છે એની વિશે આપણે વાત કરીએ તો ભલગામની મંડળીની અંદર એક જ વ્યક્તિ ભલગામના છે, એ એમના પ્રમુખ, એ પોતે જ ભલગામના છે. બાકી ઝાંઝેસરના, 4 ખાંભાના, 3 પ્રેમપરાના અને 2 હરિપુરના. આવી રીતે કરી અને આ મંડળીઓનું રચના કરવામાં આવી છે. લોકોને, ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે. આમાં ગુમરાહ તો ન કહી શકાય, ખેડૂતોને ખબર જ નથી તો ગુમરાહ કેવી રીતે? ખેડૂતોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. હવે આ મંડળીઓ કામ કેવી રીતે કરશે? શા માટે આ મંડળીઓ બનાવવાની જરૂર પડી?
તો મંડળીઓ બનાવવા માટે મારો અંદાજ જે છે, મને જે જાણવા મળ્યું છે એ મુજબ મંડળીઓને ધિરાણ મળે, ખેડૂતોને મંડળી ધિરાણ કરે. હવે આ ધિરાણ ખેડૂતોએ તો કોઈ લીધું નથી. જેમ વાંદરવડ ગામમાં, ધારી ગુંદાળી ગામમાં, મેંદપરા ગામમાં, છોડવડી ગામમાં ખેડૂતોએ તો ધિરાણ લીધું નથી. તો ધિરાણ કોણ લઈ ગયું? આ મંડળી બનાવવા વાળા. તો હવે આ મંડળી ધિરાણ, માની લો એને અત્યારે કીધું કે અમે કાંઈ ઉપાડ્યું નથી, તો આ મંડળી કાંઈ આરતી ઉતારવા તો તમે બનાવી નહોતી. આ મંડળી પેપરો ઘેરે મૂકીને બધાને બતાવવા માટે તો તમે કાંઈ બનાવ્યું નહોતું. જોવો અમે મંડળી બનાવી, જોવો મંડળી બનાવી, એવું તો કાંઈ હતું નથી. તમે એટલા બધા તો ઈમાનદાર કે શરીફ છો નહીં. એટલે આ મંડળીઓ બનાવવાનું આખું કારસ્તાન, આની ઉપર ધિરાણ મેળવવું, ખેડૂતોના ખાતે બોજા નાખી દેવા, જ્યાં સુધી રોલિંગ થાય ત્યાં સુધી રોલિંગ કરવું, ન થાય ત્યારથી ખેડૂતોના ખાતે બોજા નાખી દેવા. ખેડૂતો બોજાના પગ નીચે, બોજાના કહેવાય ને કે માથે એટલો બધો વજન, એટલો બોજ આવી જાય બોજાનો કે ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર થઈ જાય. આ મંડળીઓનું કૌભાંડ 2 દિવસથી ખુલ્યું છે. તો ખાંભા ગામના જ એક વ્યક્તિને આ વસ્તુ સાંભળી કે મારું નામ આ મંડળીમાં છે, આ બોગસ મંડળીમાં નામ છે, એ માણસને એટેક આવી ગયો અને આજે આજની તારીખમાં એ જુનાગઢમાં એડમિટ છે. આવું તો ઘણા ખેડૂતોને થવાનું. 100, 101 વ્યક્તિ, 70 વ્યક્તિ, 60 વ્યક્તિ, 200 વ્યક્તિ મંડળીમાં માત્ર પોતાનું આધાર કાર્ડ અને 7/12 અને આધાર કાર્ડ વગર મંડળીમાં નામ જોડાય નહીં. તો આ લોકોએ શું કર્યું કે જ્યારે ટેકાની ખરીદી હાલતી હતી અથવા તો ટેકાનું બુકિંગ હાલતું હતું, ત્યારે આ લોકોએ બધાના આધાર કાર્ડ મંગાવ્યા હોય, એટલે એ આધાર કાર્ડની એને કોપી લઈ લીધી અને જે વીસી બેહે છે ગામમાં એ વીસીને ફોડી નાખ્યા અને વીસી પાસેથી 7/12 કઢાવી લીધી. એટલે આધાર કાર્ડ અને 7/12 બંને વસ્તુ એને કઢાવી લીધી અને આખો બહુ ઝાઝો કાગળિયા આવ્યા છે. તમામમાં અમે એકાબીજાનું મેચ કર્યું તો તમામ સાઈનો ડુપ્લિકેટ છે. જે સાઈનો કરવામાં આવી છે, માનો કે અહીંયા ગોરધનભાઈની સાઈન જીકે રાદડિયા છે, તો બીજામાં સાઈન બદલી ગઈ હોય, બીજામાં સાઈન આવી ગઈ છે ગોરધનભાઈ રાદડિયા. એટલે આમાં બધામાં ડુપ્લિકેટ સહીઓ છે, ઓરિજિનલ સહી ક્યાંય છે જ નહીં. તમામ કાગળો અમે જોયા છે, સાઈનો પણ ચેક કરી છે. એટલે આ બધી અહીંયા તમે જોવો તો આ બધી સાઈનો એક જ વ્યક્તિએ કરી હોય. તમામ સાઈન આ જો, આ બધી તમામ સાઈનો એક વ્યક્તિએ કરી હોય. આવા અક્ષર ન હોય નહીં તો કાંઈ બધાના એક હરખા અક્ષર થોડા થાય. કોઈ અંગૂઠો મારતા હોય, કોઈ ગુજરાતીમાં લખતા હોય, કોઈ ઇંગ્લિશમાં લખતા હોય, બધાનું એક હરખું તો હોય નહીં. હવે અહીંયા જુઓ, આમાં પણ બધી સેમ એક જ વ્યક્તિએ સાઈનું કરેલી. તમે જુઓ, એક જ વ્યક્તિના અક્ષર, આમાં કોઈ ફેરફાર નથી. કારણ કે પાછળ ભાઈ લખવાનું થાય ને ત્યારે ઈ તમે જોઈ લ્યો, કોઈ ABCD નો અક્ષર જોઈ લ્યો, એટલે ખ્યાલ આવી જાય કે આ એક જ વ્યક્તિએ સહીઓ કરેલી છે અથવા તો 2 જણાએ કોઈ બેહીન સહીઓ કરી હોય. આમાં જે પછી આ સાઈનો આવી એ પણ એક જ બોલપેન અને એક જ વ્યક્તિની સાઈનો. બોલપેન પણ એક છે, સાઈન પણ એક જ વ્યક્તિએ કરેલી છે, કારણ કે સેમ અક્ષર છે. આ લોકોને એ અક્કલ વહી ગઈ હતી કે અક્ષર બદલવા પડે, અલગ અલગ અક્ષરો કરવા પડે, એ અક્કલ વહી ગઈ. પણ એક જણાએ બેહીન બધી સાઈનો કરી લીધી. બાપુજીનું રાજ છે, હાલશે. પણ નહીં હાલે ભાઈ. તમે આ તમારું અત્યાર સુધી જે ગોરખ ધંધા કર્યા છે ને એ હવે નથી હાલવાના. સુધરી જાઓ અથવા તો જેલમાં જવાની તૈયારી રાખો. આ તમે જે ખેડૂતોને લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે ને, ગામે ગામ મંડળીઓ બનાવી, આ લૂંટવાના ધંધા યા તો બંધ કરી દો યા જેલમાં જવાની તૈયારી રાખો. એટલે હું તમામ ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમારા નામની તમે ક્યાંય સભાસદ નથી ને, તમારા ગામમાં આવી બોગસ મંડળીઓ તો નથી ખુલી ગઈ ને? કારણ કે હરેક જગ્યાએ આવી મંડળીઓ ખુલશે અને ખુલી ગઈ છે. બધા જ ગામમાં આવી મંડળીઓ ખુલી ગઈ છે. તમારા નામે ધિરાણ ઉપાડી લેશે, તમારા ખાતામાં બોજો આવશે ને ત્યારે ખબર પડશે કે કોઈ મારા નામે પૈસા ઉપાડી ગયા. કારણ કે બધું એનું છે, નીચેથી લઈ ઉપર સુધી બધું એનું છે. જો ડુપ્લિકેટ સાઇનથી મંડળી ખુલી જતી હોય તો ડુપ્લિકેટ સાઇનથી પૈસા પણ ઉપડી જાય અને તમારી 7/12/8 બોજો પડી જાય. એટલે હરેક ગામમાં ખાલી માત્ર વિસાવદર નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે તમારા ગામમાં તમારા જૂના જિલ્લા મથકે જઈ તમારા રજિસ્ટ્રારમાં RTI મારો. તમારા ગામમાં કોઈ આવી ડુપ્લિકેટ મંડળી છે કે નહીં, તમે ત્યાં RTI મારશો એટલે તમને જાણવા મળશે કે ખરેખર તમારા ગામમાં કેટલી મંડળી છે, કેટલી સાચી છે અને કેટલી ખોટી છે.
એટલે આ કરવું ખૂબ જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં ખેડૂતો દેવા નીચે દબાઈ જશે. આ ખૂટિયાઓ તમારા નામે આ મંડળીમાંથી ધિરાણ ઉપાડી લેશે અને તમારામાં બોજો પડી જશે. તમે જ્યારે જમીનનું કાંઈ પણ કામ કરવા જાશો ત્યારે ત્યાં તમને કહેશે કે ભાઈ તમારા ખાતામાં બોજો છે, પેલા ભરવો પડશે. પછી તમારું કાંઈ હાલવાનું નથી, એ બોજો ભરવાનો જ છે તમારે. હજુ સમય છે, હજુ કોઈના ખાતામાં બોજા નથી પડ્યા અને કોઈના ખાતામાં પડી ગયા હોય તો એ હજી ખબર નથી. કારણ કે અમે આ મુદ્દો આવતીકાલથી વધુ વેગવંતો બનાવવાના છીએ, કલેક્ટર સુધી જવાના છીએ, આઈજી સુધી જવાના છીએ, રજિસ્ટ્રારમાં જવાના છીએ અને ગાંધીનગર સુધી પણ આ મુદ્દો લઈ અને અમે કાલથી આનું કાર્યક્રમ કાલથી અમે આગળ વધવાના છીએ. ત્યારે તમામ ગામના લોકોને વિનંતી, બે હાથ જોડી ફરી વિનંતી છે કે તમારા ગામમાં આવું ભાજપના લોકોએ કોઈ ડુપ્લિકેટ મંડળીઓ, કોઈ બોગસ મંડળીઓ ઊભી તો નથી કરી દીધી ને, તમારા નામે ધિરાણ તો નથી લઈ લીધા ને, તમારા ખાતામાં બોજા પડવાની તો તૈયારી નથી ને. આ તમામ વસ્તુ વિશે જાગતા રહ્યો અને ગામની મંડળીઓ વિશે માહિતી મેળવો, આરટીઆઈ મારો. કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તમારે તમારું કામ કરવાનું છે, તમારે તમારું ખાતું બચાવવાનું છે, તમારી હાથબાર બચાવવાની છે, તમારા ખાતે બોજો ન પડી જાય એ બચાવવાનો છે. એટલે તમારે તમારું કામ કરવાનું છે. એટલે તમારા ગામમાં જાગતા રહ્યો, જાગૃત થાવ અને આવી કોઈ પણ બોગસ મંડળીઓ તમારા ગામમાં હોય યા તો તમે જાગૃત કરો યા અમને જાણ કરો. અમે આવીને આને ઉજાગર કરશું ને આવા કૌભાંડિયાઓને ખુલ્લા પાડીશું. જેની પાસે મારો નંબર ન હોય, મારું નામ હરેશભાઈ સાવલિયા વિસાવદરથી, મારો નંબર છે 9975579393. બીજી વાર બોલું, 9975579393. આવા જે મુદ્દાઓ છે, માની લો તમારા ખાતે આવો બોજો ને તમે ડિરેક્ટરમાં કે અથવા તો તમે સભાસદમાં નથી, પણ તો આપણો ખેડૂત ભાઈ ક્યાંય અટવાઈ નથી જતો ને, આપણા ભાઈનું નામ ક્યાંય નથી આવી ગયું ને, આપણા ભાઈ ક્યાંય બોજા તળે નથી દબાઈ જતો ને, આપણા ભાઈના ખાતામાં ક્યાંય બોજો નથી પડી જતો ને, આની પણ કાળજી રાખવી આ પણ આપણી એક ફરજ છે અને ધર્મ છે. તો તમામ ખેડૂતોને વિનંતી, તમારા ગામમાં, તમારા શહેરમાં, નાનો મોટો શહેર હોય તો એમાં પણ હાથબાર હોય છે, એમાં પણ ખેડૂતો હોય છે. તો તમામને વિનંતી છે કે રજિસ્ટ્રારમાં જઈ જિલ્લા મથકે અને આની આરટીઆઈ કરો અને તમારા ગામને જાગૃત કરો. તમારા ગામમાં આવી કોઈ ખોટી મંડળીઓ રજીસ્ટર થઈ નથી ગઈ ને, કોઈ ખોટી મંડળીઓ આવી નથી ગઈ ને, કારણ કે આ ભાજપવાળા કોઈને નથી છોડવાના. ભાજપવાળા માત્ર ને માત્ર પોતાનું ઘર અને પોતાનું ખિસ્સું ભરવા માટે જ આ ધરતી ઉપર ઉતરા હોય ને એવું લાગે છે. અને કોઈની દયા નથી આવવાની. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, ગરીબ હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મધ્યમ વર્ગનો શાકભાજી વેચતો માણસ હોય, અને કોઈની દયા નથી. માત્ર ને માત્ર પોતાનું ખીચું ક્યાંથી ભરાય, પોતાની પાસે મિલકત ક્યાંથી થાય, પોતાની વીઘાઓ કેવી રીતે વધે, પોતાની ઘરે બંગલો કેમ બને, આટલો જ વિચાર કરી અને આ ભાજપના લોકો આગળ વધી રહ્યા છે. આમાં પણ ખૂબ સારા માણસો છે. ભાજપમાંથી ઘણા લોકોના મને ફોન આવ્યા, ઘણા લોકોએ ચર્ચા પણ કરી. ખૂબ સારા લોકો છે, ખેડૂતોનું હિત ઈચ્છનારા પણ ભાજપમાં લોકો છે, પણ એનું કોઈ સાંભળનારું નથી. એને કોઈ સાંભળતા નથી. એને ખરેખર મુદ્દો શું છે એ ખબર નથી. જે આ કૌભાંડિયાઓ છે એ કૌભાંડિયાઓની ટોળકી માત્ર ને માત્ર સક્રિય છે, કારણ કે અહીંથી કૌભાંડ કરી અને એના આકાને ચૂંટણી લડવા માટે અથવા તો અન્ય ખર્ચાઓ માટે મોકલવામાં આવતા હોય, એના આકાનો ભાગ હોય. એટલા માટે આ કૌભાંડિયાઓની ટીમ હરેક તાલુકામાં, હરેક ગામમાં પણ હોઈ શકે. હરેક તાલુકામાં તો છે જ, 8-10ની ટોળકી તો છે જ, પણ તમારા ગામમાં પણ હોઈ શકે. એટલે આવી કોઈ બોગસ મંડળી બની ગઈ હોય તો આને ઉજાગર કરો અને આપણા ખેડૂત ભાઈઓને બચાવી લ્યો. હજી સમય છે, બોજા ન પડી જાય જોજો. મેં જે 4 ગામના 5 ગામના નામ લઉં છું, એ ગામમાં બોગસ મંડળીઓ બની જ ગઈ છે. ભૂતડી, ભલગામ, ખાંભા અને હરિપુર આમાં તો છે જ, પણ વધુ મંડળીઓનું કૌભાંડ આવનારા ટૂંક સમયમાં, આવનારા દિવસોમાં અમે ખોલશું એવી અમને પણ ખાતરી છે. અને અમને પણ ઘણા લોકોના ફોન પણ આવ્યા છે કે અમારા ગામમાં પણ આવી મંડળી છે. એટલે મંડળીઓ શું કરી શકે, મંડળીઓમાં શું થઈ શકે, મંડળીઓ કેટલી હદે જઈ શકે આ કૌભાંડિયાઓ, એ તમારે જાણવું હોય તો ભેસાણ તાલુકાનું ધારીગુંદાળી, ભેસાણ તાલુકાનું છોડવડી, ભેસાણ તાલુકાનું વાંદરવડ અને ભેસાણ તાલુકાનું મેંદપરા, આવા તો ઘણા ગામો છે. ત્યાંના ખેડૂતોને જાણી લેજો કે એની શું હાલત છે.
એના ખાતામાં આજે 3-3 વર્ષથી બોજા પડી ગયા છે. એને કોઈ પણ પ્રકારની સહાય આતે કાંઈ જમીનનું આડાવડું કરવું હોય, કનેક્શન લેવા હોય તો પણ થતા નથી, કારણ કે 18-20 લાખના બોજા છે. એટલે આ ખેડૂતો ખૂબ મૂંઝાણા છે. પણ અત્યારે એનો નિવાડો તો આવી ગયો છે. ઘણા ખેડૂતોના ખાતેથી બોજા હટી ગયા અને ઘણા ખેડૂતોના ખાતેથી અત્યારે એની પ્રોસેસ ચાલુ છે. તો એ કામ તો થઈ ગયું, પણ વારે વારે આવું કામ કરવું મુશ્કેલ હોય, તો માટે હજુ કાંઈ નથી થયું અને કંઈક નાના મોટું થયું હોય તો આપણે એને પહોંચી વળશું. માટે તમારા ગામનું તમે કાળજી લ્યો અને આવી બોગસ મંડળીઓને ઉજાગર કરો. તમારાથી ન થાય તો અમને માહિતી આપો. અમે આ મંડળીઓ અને આ મંડળીઓ ચલાવતા લોકોને ખુલ્લા પાડશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય